જે મારા પ્રેગ્નન્સી પહેલાના કપડાં હતા તે પણ હવે મને આવા લાગી ગયા છે, ફિટ થવા લાગ્યા છે. એટલે એમ હવે એક જાતનું એમ કે ના હવે તો હું કરી શકું, હજુ મને વધારે હા, કોન્ફિડન્સ આવે કે એટલે હજુ હું તમારી કરી કપડાની શકીશ. સાઈઝ ચેન્જ થાય ને એમ તમારો કોન્ફિડન્સ લેવલ ઇન્ક્રીઝ થઈ જાય. યસ તમારી યસ. કેટલી સાઈઝ ચેન્જ થઈ? મતલબ તમે સ્ટાર્ટ કર્યું અને અત્યારમાં તમારી કેટલી સાઈઝ ચેન્જ લાગે પહેલા છે? મેં એટલે પહેલા તો એઝ અ પ્રેગ્નન્સીનું જસ્ટ 1-2 મંથ હતું તે ટાઈમે તો મારે 3XL લેવા પડતા હતા. એના પછી XXL, પછી XL, ને હાલ ફિલહાલ એવું છે કે મને L પણ આવે છે. ઓકે, એને કેટલા ટાઈમમાં? તમે કેટલો ટાઈમ ડાયટ કર્યો છે? એમ જોવા જવું તો મેં ફોલો 2 મંથ જ કર્યું છે. એટલે 2 પણ મંથ્સમાં યસ, XXL થી અત્યારે L પર. L પર આવી ગઈ છું. નાઇસ, યસ. વેરી ગુડ. વચ્ચે વચ્ચે આવે બધું, ઇવેન્ટ આવે, સોશિયલ ગેધરિંગ આવે, હા, બધું હોય, પણ એમાં પણ મેં થોડું કોન્ફિડન્ટ રહીને ફોલો કર્યું. કંટ્રોલ પણ અમુક કર્યું. વસ્તુ હોય કે થોડુંક આપણે થઈ જ જાય, કેટલું બી આપણે કંટ્રોલ કરીએ. એટલે એમ મેજર જોવા જઈએ તો 2 મંથ મેં બરાબર ફોલો કર્યું છે. એટલે 2 યસ મંથ્સમાં તમે જે પણ કર્યું છે એમાં બોડી રિસ્પોન્ડ પણ સારું કર્યું છે, તમારું મેટાબોલિઝમ બી યસ સારું છે, અને તમે પોતે પણ એવી રીતે ફોલો કરવાનો હંમેશા ટ્રાય કરો છો, અને એના જ કારણે આટલું સારું રિઝલ્ટ છે. યસ યસ.